ગાઈસ, તો વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા હતા સવારે નબીપુર ફાર્મ હાઉસ પર, બરાબર. તો હવે ફાર્મ હાઉસ પરથી સાહેબે કીધું છે કે ઘરે જતો રહે હમણાં સાંજે 4 સાડા 4 આવજે. મેં કીધું કોઈ વાંધો નહીં સાહેબ. તો આપણને હવે સાહેબે ઘરે જવાનું કીધું છે, તો જોઈ શકો છો આપણે ગાડી લઈને ચાલ્યા ઘરે, બરાબર. કેમ કે આપણું ઘર અહીંયાથી નજીક જ છે, બરાબર. જોઈ શકો છો આપણા એરિયા સાઈડનો રોડ સરસ મજાનો છે ને ગાડી ચલાવવાની પણ મજા આવે એ ટાઈપનું છે, બરાબર. તો હવે આપણે જઈએ છીએ ઘરે ને મોજ મસ્તી કરી સાહેબના ફેમિલી, અને બહુ મજા આવી. આપણી જોડે બી ઘર જેવો વ્યવહાર રાખ્યો ને આપણને બી ગમ્યું. સરસ મજાનું ફેમિલી છે. મેં તો એમ જ કહું છું કે કોઈ બી વ્યક્તિ હોય એનું આવું જ ફેમિલી હોય, સરસ મજાનું મળી સમજીને રહે, એકબીજાને સમજે. બસ જીવનનો હેતુ આ જ છે, બાકી લડાઈ ઝઘડામાં કંઈ છે નહીં. તો મારા ભાઈઓ, લડવા ઝઘડવાનું છોડી દો, એકબીજાને સમજીને રહો અને જીવન જીવો. બહુ મજા આવશે, સાચું કહું છું. ના સાચું લાગતું હોય તો જાતે એકવાર હળીમળીને રહીને જોઈ શકો છો તમે, બરાબર. બાકી આપણે ગાડી લઈને ચાલ્યા, જોઈ શકો છો તમે, બરાબર. તો આજના માટે આટલું જ છે. હવે જઈએ છીએ ઘરે. ગાડી ચલાવું છું મેં, તો બહુ વાત નહીં કરું તમારી જોડે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.